આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ચોખા તો આમ ઓરિસ્સા સાઈડ છે સાહેબ. ઓરિસ્સા બાજુ જ ના હોય, ગુજરાતના નહીં. હા, ગુજરાતના ઓછા આવે. ગુજરાતના ઓછા આવે. ત્યાંથી હું ભાવના આવતા હશે? અમારે અહીંયા ઘર પડતા 32 રૂપિયાના ભાવે પડે. 25 નો કિલો પડે એમ? 32 32 નો ભાડા કિલો શીખે પડે. બધું આવી ગયું. ભાડું શીખે બધું આવી જાય એમાં. એટલે એ બાસમતી કોલા જીરા રાઈસ કે ઓલા આપણે ઝીણા આવે, જીરા રાઈસ આવે ને ઈ. હા, ખીચડી ના આવે ઈ. અને આ ખીચડી ના આવે ઈ. સમજાય કે 32 રૂપિયા તમારા અહીંયા આવી જાય અને પછી હા. પ્રોસેસ કરીને કેટલા વેચો? ઈ તો 50-45 હોલસેલ વેચી તો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. મારો ભાઈ બોલો. હે? હા સર આપણું એક કામ હતું. આપણે ઝીનાબેન નો વિડીયો મૂક્યો હતો. કોનો? ઝીનાબેન નો વિડીયો મૂક્યો હતો. રીનાબેન નો? હા, પાળિયાદ. હા, પાળિયાદ વાળા. હા, મેલ્યો તો ને? થઈ ગયું છું એનું? એનું થઈ ગયું છે. હા, તો કોઈ વાંધો નહીં. મારે એમની સાથે ઓલું કશું એટલે. ના, થઈ ગયું એનું. હો, હા, તો આપણો વિડીયો મૂકી શકો તમે? મેલા ને એમાં હું છું, મેલી દઈએ આપણે. તો અત્યારે વાત કરી શકું ને? હા, અત્યારે કરી લઈએ. હા, મારું નામ અલ્પેશ છે. બોલો, તમારું નામ આખું બોલો. અલ્પેશ નટુભાઈ ગોંડલિયા. જોરથી બોલો થોડું. અલ્પેશ નટુભાઈ ગોંડલિયા. એક જ મિનિટ. હો. હા. અંકેશ ગોંડલિયા. ક્યાં રેપણ ક્યાં? બોટાદ. કામ ધંધો શું કરો છો? હું એક રાઈસ મિલમાં નોકરી કરું છું. એમાં નોકરી કરો? રાઈસ મિલ, ચોખાની મિલ આવે ને? ચોખાની મિલમાં? હા, એમાં મેનેજર છું. મેનેજર છો? હા, એટલે ખુદ મારા ભાઈની જ છે, મોટભાઈની. કેટલો પગાર કેટલો આપે છે ભાઈ? 25,000. 25,000. ઉંમર કેટલી થઈ તમારી? મારી 42 વર્ષ છે. 42 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? હા, અગાઉ થયા હતા. શું થયું? મારા ઘરના છે એને લવર હતો તો એની સાથે એને લગ્ન કરવા હતા. હું થયું? છૂટું કરીને એને બીજા સાથે લફડું હતું એટલે એને અહીંયા લઈને વહી ગઈ. કેમ તમે ધ્યાન નહોતા આપતા? ધ્યાન રાખતો પણ એને પહેલેથી હતું એટલે પછી એને મન એમાં હતું. હે, એટલે પછી આપણે છૂટું કાયદેસર એને અમને વાત કરી કે મારા આવી રીતે મારે એને લગ્ન કરવા. હા. અમે કાયદેસર ટ્રસ્ટમાં પૂરું કરી છૂટું કરી નાખ્યું છે. એટલે તમારું કેટલા વર્ષ લગ્ન જોઈને હાલ્યું? આમ હાલ્યું તું 5-6 વર્ષ, પણ એ રહી ત્યાં અહીંયા 2 વર્ષ જ તે. હે, પછી એના પપ્પાને ઘરે વહી ગઈ હતી. એટલે એનું લફલું રહ્યું એ તમારા લગ્ન થયા પહેલાનું હતું? હા, એના પહેલાનું હતું. તમને નહોતી ખબર પહેલા? અમને ન ખબર ને એવી કોઈ વાત કરે આપણે વ્યવહાર કેવો હોય. હા, નહીં પણ એને હા પાડવી જોઈએ ને કે મારે ત્યાં નથી લગ્ન. હા, એને ના નહીં પાડી હોય, એના પપ્પાને કીધું છે પણ એ કોઈ ન માન્યું હોય કે એવું બન્યું હોય એમ. અને તમે જોવા ગયા ત્યારે કાંઈ પૂછપરછ કરી હતી કાંઈ? નહીં, એવું તો કોઈ પૂછપરછ ન કરે ને તમારે શું છે કે એવું તો આપણે એમાં એવું તો મારા મામા હતા ને હા હા, એ વચ્ચે હતા, એને એ લોકોએ કર્યું હતું. એટલે મોટા વડીલે કર્યું હોય, આપણે પછી એમાં શું. એને જોવા ગયા હતા કે નતા ગયા? હા, જોવા તો ગયો હતો સાહેબ. જોવા ગયા પછી કાંઈ એકાબીજા વાતચીત કાંઈ કરી હોય કે એવું કર્યું હતું? વાતચીત કરી પણ આપણે જે સામાન્ય વાત કરી હોય એ વાત કરી હોય. તમે શું કર્યું છે, કેટલા ભણ્યા છે એ બધું પૂછ્યું હતું એને આપણે. એવું પૂછ્યું હતું એમ ને? હા, એવું તો કોઈ ન પૂછે કે તમારે કોઈ યારે કાંઈ બધું હતું કે અફેર હતો કે આવું. આમ એના ચહેરા ઉપરથી તમને એવું લાગ્યું ને તમે નથી ગમતા એવું કાંઈ લાગ્યું હતું?
ના તો એ તો એમ તો એને કઈ કીધું નતું મને, એવી વાત કઈ એવું લાગ્યું નહીં. લગ્ન કર્યા વર્ષ 2 વર્ષ રહે, એક છોકરો હતો અમારે. છોકરો હોય થયો છે? હા, એટલે છોકરો યાદ થઈ ગઈ છે. છોકરો ઉપાડતી ગઈ? હા એટલે અત્યારે એના પ્રેમી સાથે રહે છે? કોની હારે રહે છે? હા, એને લગ્ન કરી લીધા છે. પછી એની હારે વર્ષ પાછા 2 લગ્ન કરી લીધા? 2 વર્ષ પહેલા લગ્ન કરી લીધા. હે, તમારથી કેટલા વર્ષથી છૂટી થઈ ગઈ? આમાંનો તો 5-6 વર્ષ થયા, પણ છૂટું કર્યું એને 2.5 વર્ષ થયા, હજી 3 વર્ષ. લગ્ન બસ છૂટું કરીને 15 દિવસે એને લગ્ન કરી લીધા હતા. એમ? છોકરું તો તમારું જ હતું ને કે આગલા ઘરવાળો? હા, છોકરો મારો જ હતો ને સીધો. હા, તો ઘણી વાર છે એની હારે સંબંધ હોય એનું હોય, એવું ન હોય? એ તો હવે આપણે કઈ એવી ટેસ્ટ તો કરાવ્યું ન હોય. ને આમ ચહેરો બેરો કેવો હતો છોકરાનો? ના, ચહેરો તો મારા જેવો જ છે, પણ એ તો પછી હવે કિસ્મત આપડી. ને હારે લેતી કે એટલે હું કહું છું. હા, એ તો હારે તો એ લોકો કે આમાં લઈ જાવ છે, અને અમે કાયદેસર કોર્ટમાં ઓલું કર્યું હતું. કોર્ટ કે જે 18 વર્ષનો થાય પછી એ લોકો કરીએ કે નિર્ણય જોઈ, છોકરાને આવવું હોય તો છોકરો આવી શકે એમ. 18 વર્ષ પછી તો શેનો આવે એની માં? હા, તો એ તો પછી આપણે તો શું કરવું તમારે તો? હે, એને ભૂલી જવાનું રહે ને? હા, ભૂલી જ જવાનું રહે ને હવે તો. એમને ફોન મોની નથી આવતો. બોલવાના હાચવ છે કોની? એનો પ્રેમી? હા, એ તો હવે એ બે રહેશે હારે, એટલે આપણે પછી ઇન્ટરેસ્ટ નથી, આપણે કોઈ ઓલું નથી. એમને ધંધો શું કરે છે? એ હીરા ગણે છે. અને કેટલી આવક છે એની? હવે એની આવક તો હશે 15-17 હજારનું કામ કરતો હોય છે. તમારે? હા, તમારે એના કરતા સારી આવક? હા, મારી પાસે જમીન હતી, બધું હતું. પછી એમાં એવું હતું, મારા ભાઈ માટે અમે 2 ભાઈ ભાગમાં હતું. હા હા. એટલે ધંધો એવો છે કે એક સમય ખોટ ગઈ હતી, તો અમે જમીન વેચી નાખી હતી. બરાબર, સમજાય છે. કેમ કે ભાઈને જરૂર પડે, હું ભાઈ ભેગો જ રહું છું. હા, સમજાય છે. હા હા. એટલે આમ તો એ મને પગાર આપે જ, પણ એવું છે અમે પાર્ટનર છીએ એટલે પગાર લખવો પડે, હા, એ તો આપવો પડે. બરાબર, સમજાય છે. 2 જણા પાર્ટનરમાં થી ને એક દરબાર પાર્ટનર છે ધંધામાં. હા, એમના ચોખાની મિલ હોય એમાં કઈ રીતનું હોય ચોખા? આપણે જે ચોખા આવે ને હા, એ ચોખા લાવવાના અને ક્લીન કરવાના, સાફ કરવાના. એક સફાઈ ટૂંકમાં થાય તમારા ઓલામાં મિલમાં? સફાઈ થાય. હા, મિલ થાય. અને પછી એની બોરીઓ ભરે પછી વેચાય? હા, 30 કિલોની બોરી ભરવી. ઘઉંની છે, ઘઉં અને ચોખા બેની મિલ છે અમારે. ઘઉંની આપણે ઘઉંનું અમારે ખુદની હેડમાં લાયસન્સ હોતું છે, અમે હેડમાંથી ઘઉં લેવી જ છીએ. એટલે ક્યાં ચોખા ક્યાં હોય તમારે? ક્યાંથી આવે? ક્યાંથી ચોખા? તો આમ ઓરિસ્સા સાઈડ થી આવે સાહેબ. ઓરિસ્સા બાજુ જ ના હોય? ગુજરાતના નહીં? હા, ગુજરાતના ઓછા આવે. ગુજરાતના ઓછા આવે. ત્યાંથી હું ભાવના આવતા? અમારે અહીંયા ઘર પડતા 32 રૂપિયાનો ભાવ પડે. 25 કિલો પડે એમ? 32 ભાડા શીખે બધું આવી ગયું. ભાડું શીખે બધું આવી જાય એમાં. એટલે બાસમતી કોલા જીરા રાઈસ? કોલા આપણે ઝીણા આવે, જીરા રાઈસ આવે ને. હા, ખીચડી ના આવે? અને હા, ખીચડી ના આવે. સમજાય. 32 રૂપિયા તમારા અહીંયા આવી જાય. અને પછી પ્રોસેસ કરીને કેટલા વેચો? એ તો 50-45 હોલસેલ વેચવી તો તાજા લઈ જવા હોય 10-20 ટન તો 45 રૂપિયા લખે જાય. થોડા કોઈ લઈ જાય 5-6 ગટા તો 50 રૂપિયાના કિલો તરીકે જાય. એમને આમ એક દિવસમાં કેટલા ચોખા નીકળતા છે તમારી મિલમાંથી? અમારી મિલમાંથી ચોખા નીકળે એવું નક્કી ન હોય કે ઓર્ડર હોય તો 30 ટન નીકળે, કે અઠવાડિયામાં 20-15-20 ટન વેચાય. તો ધંધો છે, ઓર્ડર ઉપર ઘઉં જાજા નીકળે. ઘઉંના રોજની અમારે માનો તો 60-70 ટન ઘઉં થાય ડેલી સર્વિસ. હા, ડેલી સર્વિસ અમે 30 ટનની 2 ગાડીઓ. સિઝન હતી અત્યારે સિઝન વહી ગઈ ઘઉંની, બાકી સિઝન હતી તો 4-5 ગાડીઓ ડેલી સર્વિસ 30 ટનની ભરાય. ડેલી? હા હા, ડેલી સર્વિસ. મારે ત્યાંની તો મજૂર છે સર, મારવાડી છે તમારી? હા, મારવાડી. તો મોટું મિલ છે તમારું? હા, મિલ મારે છે 2-2.5 વીઘામાં સર. પોતાનું માલિકીનું? હા, માલિકી. જગ્યા બધું મારા ભાઈએ લીધેલું ખુદનું જ છે. કેટલો આમ નફો કેટલો થતો હોય? નફો તો સાહેબ એમાં જો ધંધો છે, જો હરખું આડી જાય તો વર્ષે 1.5-2 કરોડ રૂપિયા કમાય. શું વાત છે? હા, એમના છોકરા 2 સર્વિસ કરે છે, એને કોઈ એવી ઉપાધિ નથી. અને મારે ગરડા, અમારું જૂનું ગામ ગરડા છે, ત્યાં પણ મકાન છે. બરાબર. અને અહીંયા 2 મકાન છે અમારે.
અને ગરડા અમારે દુકાન હોતન છે, ઘંટી દળવાની આવે ને જે પ્લોટ દળવાની, એ ઘંટી છે એ મેં ભાડે આપી દીધી છે. એનું મહિને 15,000 ભાડું આવે છે. 4 વ્હીલ એવું છે કઈ? હા, એક 4 વ્હીલ છે, પણ એ મોટભાઈ સ્પેશિયલ રાખે છે. તમને નો કહેવા દે? નહીં, એ કોઈ નો કે છોકરા નહીં, કોઈ નહીં, અમે બધા પાસે 2 વ્હીલ છે. બરાબર. કેમ કે એને આજે પૈસા જાજુ હોય, આવે જાય એટલે 10-15 લાખ રૂપિયા ખીચામાં પડ્યા હોય એટલે કે 2 વ્હીલ લઈને જાય નહીં કે. એમને તો આવું સારું હતું તો ભાઈ ભાગી કેમ ગઈ? તો એને પણ લફરું હતું એટલે પછી તો એને ના મન હોય ને. એમની નાની ઉંમરનો છે તો? નહીં, એ અમારી એટલી જ ઉંમર છે, 20-25 વર્ષ. એને અત્યારે મારી જેમ 30-35 વર્ષ જેવું જ છે છોકરાને. પણ એની હારે મજા આવતી છે. હા, એ તો એનું મન મળી ગયું હોય તો આપણે પછી છૂટું કરી દીધું હતું. એને અમને કીધું કે મારે આવી રીતે છે, મારે ત્યાં વ્યૂ જવું છે. મારા ભાઈ કે ભાઈ આપણે એ કોઈ ઓલું નથી કરવું, ધંધો છે આપણો, અને આપણે કંઈક કોઈ ઓલું થાય, બદનામી થાય, પ્રેસ વાળા થાય, ભાગી જાય. એમને તમને મોઢે કઈ કીધું? હા, મોઢે જ કીધું તમને ભાઈ મારે એને લગ્ન કરવા. હા, છોકરું છે પછી? હા, છોકરો છે. પછી 5 વર્ષ તો એ રિહામણે વહી ગઈ. પછી મારા ભાઈના છોકરાના લગ્ન હતા ને નાના, એટલે તેડવાઈ ગયા. તો એ કે મારે નથી આવું, મારે આવી રીતે છે કે. બરાબર. છોકરો મારે 3 વર્ષનો થઈ ગયો હતો જ્યારે એને બીજા લગ્ન કર્યા ને, એટલે છોકરો મારો 7 વર્ષનો હતો. લે તોય ગઈ એમ ને? હા, એનું મન ત્યાં લાગેલું હોય છે. લગ્નમાં મેં એને તેડવાઈ ગયા તમારા ભાઈની કે ભાઈ રિહામણે છે, આપણે લગ્ન છે એટલે ઘરે તેડાવવા પડે. હા, બરાબર. હા, એમના નાના છોકરો છે, એ પોલીસમાં સર્વિસ કરે છે, એના લગ્ન હતા. બરાબર. તો અમે તેડવાઈ ગયા કે મારે નથી આવું. તો મારા ભાઈ કે તમે તો નિર્ણય કરો, 5 વર્ષ તમે બેઠા તો તમને વાંધો હું છે, મારે બીજે કરવાનું છે, ના નથી આવવાનું. તો મારા ભાઈ કે તો આપણે લગ્ન પતી જાવજો મારા છોકરાના. છૂટું કરી દીધું. એને છૂટો કરવાના મેં 60,000 રૂપિયા હોત લીધા અમારી પાસે. હા, છોકરાની ભરપાઈ માટે 60,000 રૂપિયા. ખાલી 8,000 રૂપિયા? 60,000. મારા ભાઈ કે હા, કે છોકરાઓનો ખર્ચો તો મને 60,000 રૂપિયા આપી દો. મારા ભાઈ કે વાંધો નહીં, જે તમે કહો એ પ્રમાણે અમે તમે છૂટા કરી દે હું તમને, એટલે અમને ખબર પડે કે તમારા ભાઈ બધો વેટ કરતા છે. હા, મોટા અમારા ઘરમાં ભાઈ જ છે, બીજો કોઈ છે નહીં સર. સમજાય? અમારા કુટુંબમાં કોઈ છે નહીં, કાકા દાદા નથી, મમ્મી પપ્પા નથી, અને 4 બહેનો છે. બરાબર. બેન બધા લગ્ન થઈ ગયેલા છે. બેન ના ઘરે પાણીયા, બધા કાનન ઘરે પાણીયા છે, એવું બધું છે. અંદર નાનો હું હતો, 6 ભાઈ પાંડળમાં. હા, તો રીના બેન મેં જોયું તમે તમારી નજદીક કઈ પડે. હા, પણ એનું થઈ ગયું છે તમારા ભાઈ ને બીજું હું. હા, તો મેં એક દી પહેલા તમને 2 દી પહેલા ફોન કર્યો પણ લાગતો નતો, તમે ઉપાડ્યો નતો. હા, એવું થાય ક્યારેક કામમાં હોવ તો ન ઉપાડું. એટલે મેં કીધું કદાચ તમે કામકાજ ન હોય એટલે આપણે મેસેજ તમને કર્યો છે વોટ્સઅપમાં. મારો આખો બાયોડાટા નાખ્યો. હું વચ્ચે સુરત વહી ગયો તો, નાનું એડ્રેસ હતું. બરાબર. કેમ કે વચ્ચે આ બધું માથાકૂટ થઈ ગઈ એટલે હું સુરત રહેતો હતો 2 વર્ષથી, પણ આ દિવાળી પછી અહીં રહ્યો છું, અહીં રહું છું. વાંધો નહીં, આપણે મેલ દેવું યુટ્યુબમાં. હા, તો વાંધો નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો